હાલ આપણે લખતર તાલુકા પંચાયતની અંદર ઊભા છીએ। આ તાલુકા પંચાયતની અંદર આપ જોઈ શકો છો કે આ અરજદારો ઊભા છે। આપણે તેમને પ્રશ્ન પૂછીએ કે તેઓ શા માટે આવ્યા છે। હાલ 11 વાગ્યા છે, એક પણ અધિકારી અહીં ઉપસ્થિત નથી। આપ ક્યાં ગામના છો? કલ્યાણપુરાના। તમે શા માટે આવ્યા છો? અમે અમારા મકાન બનાયા એને મજૂરીના રૂપિયા લેવા માટે આવ્યા છો। એક પણ અધિકારી હાજર નથી। તમે ઉપર તપાસ કરવા ગયા હતા? હા, ઉપર ગયા। તમને ના પાડી? કોઈ છે જ નહીં? કોઈ છે જ નહીં એમ કીધું? 11 વાગ્યા તો કોઈ છે જ નહીં। એ તમને ખબર છે કેટલા રૂપિયા પગાર લેશે? 50-60 હજાર રૂપિયા પગાર લેશે। હે? હા, આપણા ટેક્સના રૂપિયા બધું પગાર ખાય છે ને, છતાંય નથી। એટલે તમે ફોન કર્યો કોઈને ક્યારે આવવાના છે એવી કોઈ કીધું? ફોન નથી કર્યો? ઠીક, એટલે ખાલી તપાસ જ કરી હતી? કોઈ છે જ નહીં? કોઈ આવ્યું જ નથી હજી? 11 વાગ્યા છે અત્યારે। હા, એટલે એ બહાર જે અરજદારો છે તે ઊભા છે। આપ જોઈ શકો છો કે આ તાલુકા પંચાયતની અંદર લોકો છે જ નહીં। ખાસ કરીને તો તમે જોઈ શકો છો કે આ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર એની અંદર ઇન્ચાર્જ ટીડીઓ બે છે તે પણ હાજર નથી। અને જે હાથમાં ઇન્ચાર્જ ટીડીઓ છે તે ખોટા જવાબ આપવા માટે માહેર છે। તેમને કોડ નંબર 6 માહિતી આયોગમાંથી એવું કહેવામાં આવ્યું છે કે અરજદારને બધી તમારે આપી દેવી, પણ તેમને કોઈપણ પ્રકારની માહિતી આજ સુધીમાં આપવામાં આવી નથી। આપ આ જોઈ શકો છો કે આ બાંધકામ વિભાગ છે। આ બાંધકામ વિભાગને પણ કાઢું છે, જે સરકારી છે તે બધું બંધ છે। બીજા હું તમને બીજા ટેબલ પણ દેખાડું કે આ ટેબલ બધા ખાલી છે। ફક્ત એ ટીડીઓ છે તે હાલમાં અહીં બેઠા છે, બાકી મોટા ભાગના ટેબલ છે તે ખાલી છે। એટલે લખતર તાલુકો છે તે બોડી બામડીનું ખેતર છે, ધણી ધોરી કોઈ છે જ નહીં। અને તમે આ બધું કરો એટલે તરત દબાણ કરવા માંડે કે તમે આ બધું બંધ કરી દો, નહીં તો તમને જોઈ લઈશું એવી અમને પણ ધમકી મારવામાં આવે છે। આપ જોઈ શકો છો આ બધા ટેબલ ખાલી છે, એક પણ ટેબલની અંદર છે નહીં। ટોટલી ટેબલ લખતર તાલુકા પંચાયતના ખાલી છે। અને તાલુકા પંચાયતના અમુક અધિકારીઓ એવું પણ કહેતા જોવા મળી રહ્યા છે કે તમારે જેટલી આરટીઆઈ કરવી એટલી કરો, અમારે જ જવાબ દેવાના છે ને, તેવું જે કહે છે તે તો બોલે જ છે। કાયમી અધિકારીઓ તો બોલે છે, પણ જે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે તે પણ આવું જ બોલે છે કે તમારે જેટલી કરવી એની એટલી આરટીઆઈ કરી લો, બરોબર? જવાબ તો અમારે જ દેવાના છે ને। આપ જોઈ શકો છો એક ઓપરેટર જ છે, બાકી બધી ખુરશીઓ ખાલી છે અને અરજદારો અહીં બેઠા છે। જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ પ્રકારના પગલાં ભરવા તૈયાર નથી, એનું કારણ સમજાતું નથી। અને લોકો એવું કહી રહ્યા છે કે તાલુકા પંચાયત બહાર જ તે મેરડીમાનું મંદિર આવેલું છે, અહીંયા તાવા ધરાવવામાં આવે છે અને તાવાની પ્રસાદી લખતર તાલુકા પંચાયતમાં પહોંચે છે। એટલે ક્યાં સુધી પહોંચ્યો નક્કી નહીં, એટલે કોઈ પણ ઉચ્ચ અધિકારી છે તે કોઈ પણ પ્રકારના પગલાં ભરવા તૈયાર નથી। આપ જોઈ શકો છો। એટલે અહીંયા કોઈને કહેવાવાળું જ નથી। લખતર ગામની અંદર પણ કોઈને કહેવાવાળું નથી। લખતર ગામનું કોઈ ધણીધોરી જ નથી અને લખતર ગામને બોડી બામડીનું ખેતર